ભારતમાં નદીઓને માતા તરીકે વર્ણવવામાં આવે છે, ત્યારે સુરતની તાપી નદીનો આજે પ્રાગટ્ય દિવસ છે। અષાઢી સુદ સાતમના દિવસે સુરતીઓ તાપી માતાના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરે છે, ત્યારે તેના દર્શન માટે હજારો શહેરીજનો રોજ સવારે અને સાંજે તાપી નદીના કિનારે ઉમટી પડે છે। આજે 13 જુલાઈના રોજ તાપી માતાના પ્રાગટ્ય દિવસને લઈ ચુંદડી અર્પણ કાર્યક્રમ યોજાયો હતો। પૂજ્ય મોટા સૂર્યઘાટ પર 1100 મીટર લાંબી ચુંદડી અર્પણ કરવામાં આવી હતી। કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટ દ્વારા તાપીના પ્રાગટ્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં પરમ પૂજ્ય સંત મૂળદાસ બાપુ, અન્નપૂર્ણા ટ્રસ્ટના પ્રમુખ સહિત રાજ્યમંત્રી, ગૃહમંત્રી, સુરતના મેયર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તાપી માતાને 1100 મીટર લાંબી ચુંદડી અર્પણ કરી હતી। કુનાલ સેલર, સુરત મહાનગરપાલિકા કોર્પોરેટર। સૌપ્રથમ તો આપના માધ્યમથી હું સમગ્ર સુરતવાસીઓને અને તાપી ભક્તોને તાપી પ્રગટ્ય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। તાપી માતાના આશીર્વાદ સમગ્ર સુરતવાસીઓ પર બન્યા રહે, જેથી કરીને સુરતવાસીઓ ઉત્તર પ્રગતિ કરતા રહે। આજ રોજ કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિના સૂર્યોદય ઘાટ ઉપર તાપી પ્રાગટ્ય દિન નિમિત્તે તાપી માતાની પૂજા અર્ચના, આરતી અને એમને ચુંદડી અર્પણ, પ્રત્યક્ષ ચુંદડી અર્પણ કરીને તાપી માતાની ભક્તિ અને પૂજા કરવાનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ કુરુક્ષેત્ર ટ્રસ્ટ પરિવાર તરફથી, તાનેબી પરિવાર તરફથી, તાપી નમસ્તીપમ પરિવાર દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। છેલ્લા નવરાત્રિના સાતમથી એટલે કે 21 ઓક્ટોબર 2023થી તાપી નમસ્તીપમ પરિવાર દ્વારા તાપી માતાની આરતીની શરૂઆત કરવામાં આવી હતી। જે રીતે ગંગા ઘાટે ગંગા માતાની આરતી થાય છે નિત્ય, તે જ રીતે દરરોજ તાપી માતાની આરતી તાપી આરતી ઘાટ ઉપર રામમઢી ઓવારા પર થતી આવે છે અને આજે તાપી પ્રાગટ્ય દિવસ નિમિત્તે સૂર્યોદય ઘાટ ઉપર એમની પૂજા કરીને આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં તાપી માતાના ભક્તો આવ્યા હતા અને એમનો પૂજા અર્ચનાનો લાભ લીધો હતો અને એના આશીર્વાદ મેળવ્યા હતા।